ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા આશાદીપ વિદ્યાલયમાં ધોરણ 10માં 447 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલ ધોરણ 10નું પરિણામ જાહેર થયું। ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 497 A1 ગ્રેડ મેળવી ગુજરાત રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવતું આશાદીપ શાળા સંકુલ બન્યું છે। આશાદીપ શાળાના વિદ્યાર્થી વાઘાસિયા ધ્રુવ અને વાવડિયા પ્રાંશુએ 600માંથી 592 ગુણ સાથે 98.67%, સાવલિયા જીલ, કુંભાણી વિધિ અને રબડિયા દિશાએ 591 ગુણ સાથે 98.50% તથા જીવાણી જલ્દી, વસોયા ચિત્ત, કાકડિયા પ્રણવ અને વાઘમશી ક્રિશ 590 ગુણ સાથે 98.33% મેળવી પ્રાપ્ત કર્યા છે। ધોરણ 10ના પરિણામની વાત કરવા જોઈએ તો આ વર્ષે પણ ખૂબ એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ આવ્યું છે। લાસ્ટ યર કરતાં પણ સારું રિઝલ્ટ છે અને સુરતે ફરીવાર આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે અને સૌથી હાઈએસ્ટ A1 ગ્રેડ આપ્યા છે। એમાં ખાસ કરીને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે 460 A1 ગ્રેડ સાથે આખા ગુજરાતમાં અત્યારે અવ્વલ છે અને 592 એવા આઉટ ઓફ 600માંથી એવા 3 વિદ્યાર્થીઓ છે। પછીની આખી એક સિરીઝ છે, એટલે એવું કહી શકાય કે અનબિલીવેબલ રિઝલ્ટ છે અને ખૂબ સારું પરિણામ છે। અને આ પરિણામ પાછળ શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની મહેનત, પેરેન્ટ્સનો સપોર્ટ, સંસ્થાનું મેનેજમેન્ટ અને શિક્ષણ વિભાગની જે જાગૃતતા આવી છે એના કારણે પોસિબલ છે। આશાદીપના તેજસ્વી તારલાઓ માટે શું સંદેશ? આશાદીપના તેજસ્વી તારલાઓનો એટલું જ કે તમારી લાઈફની આ પ્રથમ એવી એક્ઝામ હતી, જો સક્સેસ મળી હોય તો ઓવર ખુશ થવાની જરૂર નથી, કેમ કે આવી ઘણી બધી એક્ઝામો આવવાની છે અને ધીરે ધીરે આવી એક્ઝામો ક્રેક કરીને તમારું ફ્યુચર, તમારું નામ, તમારા ફેમિલીનું નામ રોશન કરતા રહ્યો અને જે ગોલ ધાર્યો છે એ ગોલ સુધી પહોંચો એ ભગવાનને પ્રાર્થના। મારું નામ વઘાસિયા ધ્રુવ ભાવેશભાઈ છે। ધોરણ 10નું પરિણામ જાહેર થયું મારે 600 માંથી 592 માર્ક્સ આવ્યા છે અને 98.67% આવ્યા છે। આ શ્રેય તમે કોને આપો? આ શ્રેય મારા માતા પિતા, શિક્ષકો અને ભગવાન। આપની જેમ બીજા વિદ્યાર્થીઓ પણ મહેનત કરી છે, એના માટે શું કહેશો? તેઓએ પણ મહેનત કરી, પરંતુ ક્યાંક કચૂક રહી ગઈ હોય તે માટે ઓછું રિઝલ્ટ આવ્યું, પરંતુ તેમાં કોઈ દુઃખી થવાની બાબત નથી। આવતી વખતે 11-12માં ખૂબ જ વધારે મહેનત કરાય જેથી સારું રિઝલ્ટ આવી શકે। પિતા શું વ્યવસાય કરે? પિતા ઓઇલમાં ધંધો કરે છે અને ઓઇલની ફેક્ટરી છે। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।